નમસ્કાર ગુજરાત રાજ્યના તમામ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો દરેક પેન્શનર માટે ખૂબ જ અગત્યનો થવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીપીઓ વિશે, એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર વિશે। તો ઘણા પેન્શનરોને પોતાનો પીપીઓ નંબર ક્યાં લખેલો છે તેની ખબર નથી હોતી, તો ઘણા લોકો સમય જતાં આ નંબર પણ ભૂલી જાય છે। પરંતુ મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે એક નાનો પીપીઓ નંબર તમારા પેન્શન સાથે જોડાયેલા લગભગ દરેક મહત્વના કામમાં ઉપયોગી બને છે। જો પીપીઓ નંબર ન હોય તો બેંકમાં માહિતી અપડેટ કરાવવી હોય, જીવન પ્રમાણપત્ર જમા કરાવવું હોય, પેન્શન સંબંધિત ફરિયાદ કરવી હોય કે પછી કોઈ નવી સુવિધાનો લાભ લેવો હોય, તો દરેક જગ્યાએ પીપીઓ નંબર જરૂરી બની જાય છે। એટલા માટે આજના વિડીયોમાં આપણે જાણીશું કે પીપીઓ શું છે, તેનું મહત્વ શું છે, જો નંબર ભૂલી ગયા હોય તો તેને ઘરે બેઠા કેવી રીતે શોધી શકાય અને પેન્શન અટકી ન જાય તે માટે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે સમજીએ કે પીપીઓ નંબર એટલે શું। તો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર। આ એક અનોખો ઓળખ નંબર હોય છે જે પેન્શન મંજૂર થયા પછી પેન્શનરને આપવામાં આવે છે। આ નંબર દ્વારા સરકાર અને બેંક બંને તમારા પેન્શનમાં તમામ રેકોર્ડ ઓળખે છે। સરળ ભાષામાં કહીએ તો પીપીઓ નંબર એ તમારા પેન્શનનું ઓળખપત્ર છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે પીપીઓ નંબર ક્યાં ઉપયોગમાં આવે છે। તો મિત્રો, જ્યારે તમે બેંક બદલો છો, બેંક ખાતું બદલાવો છો, જીવન પ્રમાણપત્ર આપો છો, પેન્શન સંબંધિત ફરિયાદ કરો છો, પેન્શનનું સ્ટેટસ તપાસો છો અથવા કોઈ નવી સુવિધાનો લાભ લેવા માટે અરજી કરો છો, ત્યારે પીપીઓ નંબર માંગવામાં આવે છે। એટલા માટે દરેક પેન્શનરે પોતાનો પીપીઓ નંબર સુરક્ષિત રીતે લખી રાખવો જોઈએ। હવે વાત કરીએ કે જો પીપીઓ નંબર ભૂલી ગયા હોય તો શું કરવું। તો મિત્રો, હવે તેના માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી, તમે ઘરે બેઠા પણ પીપીઓ નંબર જાણી શકો છો। સૌથી સરળ રીત છે કે ઈપીએફઓ પેન્શનર પોર્ટલનો ઉપયોગ કરવો। ત્યાં જઈને નો યોર પીપીઓ નંબર વિકલ્પ પસંદ કરવો જોઈએ। ત્યારબાદ તમારો પીએફ મેમ્બર આઈડી અથવા બેંક ખાતાની માહિતી દાખલ કરીને પીપીઓ નંબર મેળવી શકાય છે। બીજી સરળ રીત છે ડિજીલોકર। જો તમે ડિજીલોકરનો ઉપયોગ કરો છો તો તેમાં ઈપીએફઓ અથવા પેન્શન સંબંધિત દસ્તાવેજોમાંથી પણ પીપીઓ નંબર જોઈ શકો છો। ત્રીજી રીત છે તમારી બેંક પાસબુક। ઘણી બેંકો પેન્શન ખાતું શરૂ કરતી વખતે પાસબુકમાં પીપીઓ નંબર લખી આપે છે, એટલે એક વખત તમારી પાસબુક પણ ચકાસી લેવી। જો હજુ પણ પીપીઓ નંબર ન મળે તો તમે સંબંધિત પેન્શન ઓફિસ અથવા ઈપીએફઓ હેલ્પલાઇનનો સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો છો। મિત્રો, હવે વાત કરીએ પેન્શનરો માટે બે મહત્વની બાબતો વિશે। તો સૌથી પહેલી વાત કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર વિશે। તો દર વર્ષે પેન્શનરોને પોતાની હયાતીની ખાતરી આપવા માટે જીવન પ્રમાણપત્ર આપવું પડે છે। હવે આ પ્રક્રિયા પહેલાંની સરખામણીમાં ઘણી સરળ બની ગઈ છે। તમે બેંકમાં જઈને કોમન સર્વિસ સેન્ટર દ્વારા અથવા જીવન પ્રમાણ ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। જો સમયસર જીવન પ્રમાણપત્ર નહીં આપો તો પેન્શનના ચૂકવણામાં વિલંબ થઈ શકે છે। મિત્રો, બીજી અગત્યની વાત છે બેંક કેવાયસી અને આધાર લિંકિંગ। જો બેંક તમારા ખાતાની કેવાયસી અપડેટ કરવા કહે તો સમયસર અપડેટ કરાવી લેવી। આધાર, પાન અથવા અન્ય જરૂરી દસ્તાવેજો સમયસર સબમિટ કરવાથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવતી નથી। મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા મેસેજ વાયરલ થાય છે કે કેવાયસી નહીં કરાવો તો 1000 રૂપિયા ભરવા પડશે અથવા ભારે દંડ થશે, પરંતુ આવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર સૂચનાઓ જરૂરી તપાસવી। બેંક અથવા સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ રાખવો। મિત્રો, જો તમે સરકારી પેન્શનર હોય તો ઈપીએફઓ પેન્શનર હોય અથવા પરિવાર પેન્શન મેળવો છો તો તમારા તમામ મહત્વના દસ્તાવેજો ફાઇલ તૈયાર રાખો, જેમાં પીપીઓ નંબર તમારા તમામ મહત્વના દસ્તાવેજોની એક ફાઇલ તૈયાર રાખો, જેમાં પીપીઓ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને નોમિનીની વિગતો જરૂર રાખો। આગળ જઈને કોઈ પણ કામ સરળ બની જશે। મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે એક મહત્વની વાત કરીએ તો ઘણા પેન્શનરો એવો પ્રશ્ન પૂછે છે કે જો પીપીઓ નંબર ખોવાઈ જાય તો શું પેન્શન બંધ થઈ જાય। તો મિત્રો, તેનો સીધો જવાબ છે ના। માત્ર પીપીઓ નંબર ખોવાઈ જવાથી પેન્શન બંધ થતું નથી, પરંતુ જ્યારે તમે કોઈ નવી અરજી કરો છો, બેંક બદલવા માંગો છો, જીવન પ્રમાણપત્ર જમા કરવાઓ છો અથવા પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ કરો છો ત્યારે પીપીઓ નંબરની જરૂર પડે છે। તેથી દરેક પેન્શનરે પોતાનો પીપીઓ નંબર સુરક્ષિત જગ્યાએ લખીને રાખવો ખૂબ જ જરૂરી છે। ઘણા વડીલો પોતાના મોબાઈલમાં ફોટો રાખે છે અથવા એક નાની ડાયરીમાં તમામ જરૂરી માહિતી લખી રાખે છે। આ એક સારી ટેવ છે અને દરેક પેન્શનરે અપનાવવી જોઈએ।
મિત્રો હવે વાત કરીએ કે બેંક કેવાયસી વિશે. તો આજના સમયમાં લગભગ દરેક બેંક સમયાંતરે કેવાયસી અપડેટ કરવાની સૂચના આપે છે. જો તમારી બેંક તરફથી મેસેજ આવે કે કેવાયસી અપડેટ કરો તો તેને અવગણશો નહીં. બેંકમાં જઈને અથવા જ્યાં ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જરૂરી દસ્તાવેજો આપીને કેવાયસી પૂર્ણ કરી દો. કારણ કે જો બેંકના રેકોર્ડમાં માહિતી જૂની હશે તો ભવિષ્યમાં પેન્શનની રકમ જમા થવામાં મુશ્કેલી આવી શકે છે. એટલા માટે તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ અને સરનામું સમયસર અપડેટ રાખવું ખૂબ જ જરૂરી બને છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ઘણા એવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે કેવાયસી નહીં કરાવો તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે અથવા પીપીઓ નંબર અપડેટ નહીં કરાવો તો પેન્શન બંધ થઈ જશે. તો મિત્રો, આવી દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી. ઘણી વખત આવા મેસેજ માત્ર અફવાઓ હોય છે. તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સંબંધિત બેંક, પેન્શન વિભાગ અથવા સત્તાવાર વેબસાઇટ પરથી તેની ખાતરી જરૂર કરી લેવી જોઈએ. અફવાઓના કારણે કોઈને પૈસા આપવાની કે કોઈ એજન્ટનો સંપર્ક કરવાની જરૂર નથી. હવે મિત્રો, આપણે વાત કરીએ જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ વિશે. તો ઘણા નવા પેન્શનરોને હજુ પણ લાગે છે કે જીવન પ્રમાણપત્ર આપવા માટે દર વર્ષે ઓફિસ જવું પડે. પરંતુ હવે ટેકનોલોજીના કારણે ઘણી સુવિધાઓ સરળ બની ગઈ છે. જો તમારી બેંક અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. સમયસર જીવન પ્રમાણપત્ર આપવાથી પેન્શન નિયમિત રીતે ખાતામાં જમા થતું રહે છે અને કોઈ અનાવશ્યક વિલંબ થતો નથી. મિત્રો, એક બીજી ઉપયોગી સલાહ પણ આપું છું કે જો તમે ઘણા વર્ષોથી પેન્શન મેળવી રહ્યા છો તો વર્ષમાં ઓછામાં ઓછું એક વખત તમારી બેંક પાસબુક અથવા બેંક સ્ટેટમેન્ટ ચકાસો. તેમાં તમારું પેન્શન નિયમિત જમા થઈ રહ્યું છે કે નહીં, કોઈ કપાત થઈ રહી છે કે નહીં અને જરૂરી વિગતો સાચી છે કે નહીં તે તપાસવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત નાની ભૂલ સમયસર જાણી લેવાથી મોટી મુશ્કેલી ટાળી શકાય છે. મિત્રો, જો તમે પરિવારના કોઈ વડીલ પેન્શનરની મદદ કરતા હો તો તેમના તમામ દસ્તાવેજના મહત્ત્વના દસ્તાવેજો એક ફાઇલમાં ગોઠવીને રાખો. તેમાં પીપીઓ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, પેન્શન મંજૂરી પત્ર, મોબાઈલ નંબર અને નોમિનીની વિગતો રાખો. જો ક્યારેય બેંક અથવા પેન્શન ઓફિસમાં જવાનું થાય તો એક પણ દસ્તાવેજ શોધવાની મુશ્કેલી નહીં પડે. મિત્રો, આજના સમયમાં ઓનલાઈન છેતરપિંડી પણ વધી રહી છે. કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને કહે કે તમારું પીપીઓ અપડેટ કરાવી દઈએ, કેવાયસી કરાવી દઈએ અથવા ઓટીપી જણાવો નહીં તો પેન્શન બંધ થઈ જશે. તો આવા ફોનથી સાવધાન રહો. બેંક કે સરકારી વિભાગ ક્યારેય ફોન પર ઓટીપી, એટીએમ પિન અથવા પાસવર્ડ પૂછતા નથી. તેથી આવી કોઈ માહિતીને કોઈને આપવી નહીં. મિત્રો, આજના વિડીયોમાં આપણે પીપીઓનું નંબરનું મહત્ત્વ, તેને કેવી રીતે શોધવો, કેવાયસી કેમ જરૂરી છે, જીવન પ્રમાણપત્ર સમયસર કેમ આપવું અને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું તેની સંપૂર્ણ માહિતી મેળવી. આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. જય હિન્દ, વંદે માતરમ.